દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કોળી સમાજ દ્વારા 14 જાન્યુઆરીના રોજ ભગવાન માંધાતાની જન્મજયંતિ નિમિત્તે લીમખેડા નગરમાં રેલી યોજાઈ હતી। તે દરમિયાન કેટલાક કોળી સમાજના અસામાજિક તત્વો દ્વારા આદિવાસી પરિવારના દુકાનદારને માર મારવામાં આવ્યો અને સામાન વેરવિખેર કરી આપવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી અને ઇન્સ્ટાગ્રામમાં આદિવાસી પરિવાર વિશે ખોટી ટિપ્પણી કરવામાં આવી અને ગાળો બોલવામાં આવી અને તેના કારણે આદિવાસી પરિવાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં તેવી માંગ ઉઠવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 14 જાન્યુઆરીના રોજ કોળી સમાજ દ્વારા ભગવાન માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે લીમખેડા નગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન કેટલાક કોળી સમાજના અસામાજિક તત્વો દ્વારા આદિવાસી પરિવારના વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો। આદિવાસી પરિવાર પર ખૂબ જ ખોટી અભદ્ર ભાષામાં ગાળો બોલવામાં આવી। અમારા નેતા બચ્ચું ખાબડ મંત્રી છે, તમે શું કરી લેશો વિડિયો એવી અભદ્ર ભાષામાં આદિવાસી પરિવાર ઉપર ગાળો બોલવામાં આવી। તેના કારણે આદિવાસી પરિવારમાં સહિત અન્ય સમાજ પણ રોષ જોવા મળી રહ્યો છે અને આદિવાસી પરિવારના ભગવાન બિરસા મુંડા પર ખોટી કોમેન્ટો ઇન્સ્ટાગ્રામમાં કરવામાં આવી। તેથી આદિવાસી પરિવાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આવા અસામાજિક તત્વો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ આદિવાસી પરિવારમાં માંગ ઉઠવા પામી છે અને આદિવાસી પરિવારના સરપંચો આગેવાનોને પૂછ્યા વગર રાતોરાત માંધાતા ભગવાનના સ્તંભો ઊભા કરી દેતા આદિવાસી પરિવારને અપમાનિત કરવામાં આવ્યા છે। તેથી આદિવાસી પરિવાર દુઃખની લાગણી અનુભવે છે। લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર કપિલ બારિયા।